કેમ છો વિદ્યાર્થી મિત્રો? બોર્ડની પરીક્ષા જોરદાર રીતે પૂર્ણ થઈ ગઈ હશે એવી આશાની સાથે હવે ઘણા બધા વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા હશે ગુજકેટની. સર ગુજકેટમાં તૈયારી કેમ કરવી, એમાં સારામાં સારા માર્ક્સ કેમ લાવવા, પૂરા માર્ક્સ કેમ લાવવા, કયા માઇન્ડ મેપ સાથે આગળ વધવું, કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ જેથી કરીને હવે આટલા દિવસની અંદર આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ. તો બેટા એના માટે આજે લઈને આવી ગયો છું હાઉ ટુ સ્કોર ફૂલ માર્ક્સ ઇન ફિઝિક્સ અને સ્પેશિયલી બેટા ગુજકેટ માટે. યસ, કારણ કે વિદ્યાર્થી મિત્રોને ઘણી સમસ્યા રહેતી હોય ફિઝિક્સમાં, ખાસ કરીને એ પણ અંતિમ દિવસની અંદર. તો સર શું હોવું જોઈએ? તો તમને બેટા એક વસ્તુ ખબર છે કે ગુજકેટની એક્ઝામમાં જો 40માંથી 40 લાવવા છે તો બેટા માત્ર અને માત્ર મહેનત કરવાથી કઈ સફળતા મળવાની નથી. કારણ કે એક્ઝામ છે એ બેટા મહેનતની સાથે શું બતાવે છે સર, સ્પીડ પણ હોવી જોઈએ અને સાથે ચોકસાઈ પણ હોવી જોઈએ. કારણ કે બેટા મહેનતથી વધારે ઇમ્પોર્ટન્સ તો સ્પીડ અને ચોકસાઈનું છે. જો આ બે બેટા કમ્પ્લીટ હશે તો તમે ગુજકેટમાં આરામથી 40માંથી 40 માર્ક લાવી શકશો. મહેનત જરૂરી છે, ના નથી, બટ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્સ આ બેનું છે. એટલે કે મહેનત તો બેટા ઘણા વિદ્યાર્થી કરે છે પણ સફળતા અમુકના જ હાથે લાગે છે, કારણ કે એ વિદ્યાર્થી આ બંનેને સાથે લઈને કામ કરે છે. સર સાચી વાત છે. તો આજની જો સર પહેલો પોઈન્ટ જે અમે શીખ્યા એ છે ચોકસાઈ અને સાથે સાથે સ્પીડ. ઓકે, નેક્સ્ટ છે કે હવે આ જે ગોલ્ડન રૂલ છે ફિઝિક્સ માટે શું હોવો જોઈએ? તો બેટા સૌથી પહેલો જે પોઈન્ટ છે આપણો ધ્યાન રાખજો, શાંતિથી સમજજો કે જે આપણી એનસીઈઆરટી છે એટલે કે આપણી જે ગુજરાત બોર્ડની બુક છે એ જ બેટા આપણા માટે ગીતા છે. એમાંથી જ તમારે બધી તૈયારી કરવાની છે. કારણ શું કે આટલા પેપરના એનાલિસિસ પરથી એટલો આઈડિયા આવે કે ગુજકેટના પેપરની અંદર મોસ્ટલી બધા જ કન્સેપ્ટ એનસીઈઆરટીમાંથી આવતા હોય છે. ડાયરેક્ટલી દાખલા પણ એમાંથી જ પૂછાતા હોય છે બેટા એમસીક્યુના ફોર્મમાં. તો જીએસઈબી અને એનસીઈઆરટીની ટેક્સ્ટબુક એ જ ગીતા છે કે ગુજકેટના મોટાભાગના પ્રશ્ન સીધા પાઠ્યપુસ્તકના કન્સેપ્ટ, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા પર આધારિત હોય છે. તો પહેલું વસ્તુ આ છે બેટા કે જ્યારે તૈયારી કરશું ત્યારે મોસ્ટલી ફોકસ આપણો એનસીઈઆરટી પર હશે. ઓકે સર. સેકન્ડ છે તમારી આંગળીના ટેરવે સૂત્ર હોવા જોઈએ. અને ટેરવે એટલે બેટા ફોર્મ્યુલા શીટ એક રેડી રાખવાની છે. કારણ કે ફિઝિક્સની અંદર જો ફોર્મ્યુલા શીટ રેડી હશે તો જ ટાઈમ બેટા તમે ટૂંકા ટાઈમની અંદર સારા એમસીક્યુ સ્પીડ સાથે સોલ્વ કરી શકશો. તો યસ, એક ફોર્મ્યુલા શીટ બનાવો. જો તમને સૂત્ર તરત યાદ આવશે તો તમારી ગણતરીની સ્પીડ ડબલ થઈ જશે. તો સ્પીડ અપ કરવા માટે બેટા આપણે ફોર્મ્યુલા શીટ કમ્પલસરી હોવી જરૂરી છે. નેગેટિવ માર્કિંગનું ધ્યાન રાખો, કારણ કે દરેક ખોટા જવાબ પર બેટા 0.25 માર્ક આપણા કપાય છે. અને જો 0.25 માર્ક કપાતા હોય તો બેટા આપણે અંધાધૂંધ ફાયરિંગ કરવાનું નથી, અંધાધૂંધ ટીક કરવાના નથી. સમજવાનું છે, આવડે તો ટીક કરવાનું છે, નથી આવડતું છોડી દો, સમય આપો. ફિઝિક્સને 30 મિનિટમાં સોલ્વ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. ફિઝિક્સને પૂરેપૂરો ટાઈમ બેટા જરૂરી છે. અને સોલ્વ કેવી રીતે કરવું જોઈએ, કેટલા રાઉન્ડમાં કરવું જોઈએ એ પણ હું તને આગળ સમજાવું છું. તો સાથે સાથે બેટા જો સેકન્ડ કન્સેપ્ટ આપણો હોવો જોઈએ કે 10 દિવસનું ટાઈમ ટેબલ શું. તમે આજનો દિવસ કાઢી નાખો તો આવતીકાલના દિવસથી ગણતરી કરો તો બેટા 10 દિવસનો ટાઈમ આપણી જોડે છે. તો 10 દિવસની અંદર આપણે શું કરવાનું છે? તો ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે બેટા દરરોજ તારે એને 3 થી 4 કલાકનો સમય, 3 થી 4 કલાક તો મિનિમમ આપવો પડશે, બટ જો 4 થી 5 કલાક તો આપે તો ઇનફ છે. દરરોજ 4 થી 5 કલાક. ઓકે સર. દિવસ 1 થી 7 ચેપ્ટર વાઇઝ હાઈ સ્પીડ રિવિઝન. બેટા હાઈ સ્પીડનો મતલબ એવો છે કે તમે મેં બોર્ડની એક્ઝામ આપી ચૂક્યા છો, તમારો થિયરી કન્સેપ્ટ ક્લિયર છે, તમને ઉદાહરણ આવડે છે, તમને સ્વાધ્યાયના દાખલા આવડે છે, તમને એમસીક્યુ પણ આવડે છે, બટ રિવિઝનની જરૂર છે, હાઈ સ્પીડ રિવિઝન. તો એમાં કયા કયા ચેપ્ટર્સને કેવી રીતે મહત્વ આપવું? તો બેટા પહેલા 2 દિવસ પર તું પ્રભાવ વિદ્યુત કર, કિરણ પ્રકાશશાસ્ત્ર કર, તરંગ પ્રકાશશાસ્ત્ર કર, કારણ કે સૌથી વધારે પ્રશ્ન એમાંથી પૂછવાની શક્યતા હોય છે. 3 અને 4 પર અર્ધવાહક, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, પરમાણુ અને ન્યુક્લિયસ. બેટા આ એવા ચેપ્ટર્સ છે જે સ્કોરિંગ છે અને સહેલા છે. સર 5મા દિવસે શું કરવાનું? સ્થિત વિદ્યુત શાસ્ત્ર, વિદ્યુતભાર, ક્ષેત્ર અને કેપેસિટન્સ આખો સમાવેશ આ યુનિટમાં થાય. આની કમ્પલસરી પ્રેક્ટિસ બેટા કરવી પડે. દિવસ 6 પર શું કરવાનું સર? ગતિમાન વિદ્યુતભાર, ચુંબકત્વ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી પ્રવાહ. અને લાસ્ટમાં બેટા વિદ્યુત ચુંબકીય તરંગ અને બાકી રહેલા જે નાના નાના ટોપિક્સ હોય એ તમારે પૂર્ણ કરવાના રહેશે. પણ યાદ રાખજે રોજ 2 થી 3 ચેપ્ટરને ટાર્ગેટ કરવા કમ્પલસરી છે. પહેલા જેનો વધારે ગુણભાર હોય એવા ચેપ્ટરને પૂરા કરવા જરૂરી છે. અને મેં તમને જે ચેપ્ટર લિસ્ટ આપ્યું છે બેટા દિવસ પ્રમાણે એમ જ આપ્યું છે કે વેટેજ પ્રમાણે ફોલો થાય. રોજની પ્રેક્ટિસ, દરેક ચેપ્ટર વાંચ્યા પછી તરત જ ચેપ્ટરના 50 થી 70 એમસીક્યુ મિનિમમ સોલ્વ કરવા પડે બેટા, મિનિમમ સોલ્વ કરવા પડે. કે સર એમસીક્યુ માટે શું કરવું? બેટા અત્યારે આપણી પીડબ્લ્યુ ગુજરાતી પર ગુજકેટ માટે ખાસ કરીને સિરીઝ ચાલી રહી છે, હે ને? 2019, 20, 21, 22, 23, 24 અને 25
ના જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે ગુજકેટની અંદર, ગુજકેટના જેટલા પણ પેપર્સ છે એનું બેટા સોલ્યુશન કરવામાં આવી રહ્યું છે. તો એ અવશ્ય બેટા જોવાનું છે, કારણ કે એ એમસીક્યુ પરથી જ ગુજકેટની અંદર આગળના વર્ષના પેપરો નીકળતા હોય છે, રિપીટેશન આવતું હોય છે. તો બેટા આ વસ્તુ કર્યા વગર જવાનું નથી અને નથી. તમને અનુભવ છે ગુજરાત બોર્ડના ફિઝિક્સના પેપરનો, કેમેસ્ટ્રીના પેપરનો, બાયોલોજીના પેપરનો, ઇંગ્લિશના પેપરનો, કે જેટલું કીધું છે એમાંથી પૂછાયું છે. તો હવે આમાં તમે વિશ્વાસ નહીં રાખો તો સફળતા ક્યાંથી મળશે? તો આના માટે કમ્પલસરી બેટા તારે સિરીઝ ફોલો કરવાની છે અને કરવાની છે. ઓકે સર, આના સિવાય શું કરવું જોઈએ? તો બેટા દિવસ 8 અને 9 જે છે એ મોક ટેસ્ટ અને પીવાયક્યુ આધારિત હશે. પીવાયક્યુ એટલે શું સર? છેલ્લા 5 થી 7 વર્ષના ગુજકેટના પેપર સોલ્વ કરો. આનાથી તમને બોર્ડને પ્રશ્નો પૂછવાની પેટર્ન ખબર પડશે. જે વસ્તુ આપણે અત્યારે હાલ કરાવી રહ્યા છીએ, તો છેલ્લા 2 દિવસમાં આના ઉપર ફોકસ તમારે વધારે કરવાનું નહીં થાય, કારણ કે અત્યારથી ચાલુ છે. તો તમારે એ સિરીઝને કમ્પલસરી એટેન્ડ કરવાની છે, જો તારે સારા માર્ક્સ લાવવા છે તો. આગળ વધી જઈએ. ટાઈમ મેનેજમેન્ટ, મોસ્ટ આઈએમપી ટોપિક, બહુ અગત્યની વસ્તુ છે બેટા. જો આ નહીં હોય ને તો સફળતા નથી. ટાઈમ મેનેજમેન્ટ શું? ટાઈમર લગાવીને તમે ફૂલ લેન્થ 40 માર્કનો જે ફિઝિક્સની વાત છે, બાકી તમે આખો ટેસ્ટ એટેન્ડ કરો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ઓર મેથ્સ, બટ અત્યારે હું ચર્ચા કરું છું ખાલી ફિઝિક્સની. તો ટાઈમર લગાવીને બેટા ફૂલ લેન્થ એટલે કે 40 માર્ક જ્યારે ફિઝિક્સની ગણતરી કરો તેના મોક ટેસ્ટના પેપર્સ તમારે આપવા જોઈએ. અને તમારો ટાર્ગેટ જો 40 પ્રશ્નો 45 થી 50 મિનિટમાં પૂરો કરવાનો હોવો જોઈએ, તો છેલ્લે 10 મિનિટ તમને ચેકિંગ માટેનો સમય મળે. અને જરૂરથી બેટા છેલ્લે તમે ચેકિંગ કરશો તો એક એમસીક્યુ એવો ભટકાઈ જ જશે કે જેમાં તમે નાની ભૂલ કરી હશે. ઓકે સર, તો 45 થી 50 મિનિટ તમારે આપવાની છે 40 પ્રશ્નો માટે, અને 10 મિનિટ આપણી હોવી જોઈએ બેટા ચેકિંગ માટે. સર, કરેક્ટ મિસ્ટેક, ભૂલો સુધારો. જે પ્રશ્ન ખોટા પડ્યા હોય તેના કન્સેપ્ટ બુકમાંથી ફરી સમજો. તમે જ્યારે મોક ટેસ્ટ આપો છો, તમે જ્યારે પેપર આપો છો, એની અંદર જેટલા પણ એમસીક્યુ ખોટા પડે છે એના કન્સેપ્ટ બુક ખોલો, એના કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો. ક્યાંક સૂત્ર યાદ નથી આવ્યા, સૂત્ર યાદ રાખવાનો પ્રયત્ન કરો. બેટા એવો ને એવો એમસીક્યુ પૂછાઈ ગયો તો ગુજકેટની અંદર બેટા સૂત્ર તને 110% યાદ આવી જશે, કારણ કે તે કરેલી ભૂલ તે સુધારી લીધી છે. ઓકે સર, આગળ વધી જઈએ. દિવસ 10, અરે ફાઇનલ ટચ બેટા, ફાઇનલ ટચ. 11 દિવસ બાકી છે, મેં 10 ની જ ગણતરી કરી છે. ફાઇનલ ટચ. સર શું કરશું ત્યારે? રિવિઝન માટે શું હોવું જોઈએ બેટા? 2 વસ્તુ, ફોર્મ્યુલા શીટ અને શોર્ટ નોટ્સ, જે લેક્ચર દરમિયાન પણ તમને કીધું બનાવતા રહેજો. તમે અત્યારે વાંચતા હશો ત્યારે પણ તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બનાવતા જશો, તો આ વસ્તુ કમ્પલસરી કામમાં લાગશે. એવોઇડ ન્યૂ અને ડિફિકલ્ટ, નવી વસ્તુને અને અઘરી વસ્તુને હવે તૈયાર કરવાનું ટાળો, કારણ કે જો એ વસ્તુ કરી તો તમારો આત્મવિશ્વાસ ઘટી જશે. તો એના કરતા એવી વસ્તુને આપણે સ્કીપ કરી દઈએ તો આપણો આત્મવિશ્વાસ જળવાઈ રહે, અને જો આત્મવિશ્વાસ જળવાશે તો અને તો તને બેનિફિટ એક્ઝામમાં મળશે. અને લાસ્ટ, આરામથી કામ અને સ્લીપ બેટા, શાંત થઈ જાઓ અને આરામથી સૂઈ જાઓ. મગજને શાંત રાખો અને પૂરતી ઊંઘ લો. બસ આટલું કરશો બેટા, આટલું કરશો એટલે 110% કંઈક ને કંઈક તારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો ફોલો કરી લો અને સાથે કોમેન્ટમાં બતાવજો કે તૈયારી તમારી ગુજકેટની કેવી ચાલી રહી છે અને કેટલા જણ રેડી છે ગુજકેટની પીવાયક્યુની સિરીઝને એટેન્ડ કરવા માટે.